कल गुजरात में बार एसोसिएशन के चुनाव आयोजित हुए थे। तब नर्मदा के तिलकवाड़ा से ये खबर सामने आ रही है, जहां पर बार एसोसिएशन के होद्देदारों की बिनहरीफ की नियुक्ति की गई है। दरअसल नर्मदा के तिलकवाड़ा में बार एसोसिएशन के प्रमुख पद पर तौसीफ भाई ठाकुर की बिनहरीफ नियुक्ति हुई है, जबकि उप प्रमुख के पद पर गोपाल भाई तड़वी का चयन किया गया है। वहीं सेक्रेटरी के पद के लिए साजिद भाई दीवान और ज्वाइंट सेक्रेटरी के पद पर सतीश भाई वसावा का चयन किया गया है। इसके अलावा खजांची के लिए मोइन भाई ठाकुर की नियुक्ति की गई है, तो वहीं महिला प्रतिनिधि के तौर पर कनिज फातिमा की नियुक्ति हुई है। सभी की सहमति से इन सभी होद्देदारों का चयन किया गया है। तब उपस्थित सभी ने इन होद्देदारों को फूलों का हार पहनाते हुए नए पद की शुभकामनाएं दी गई थी। गई तारीख 20/12/2024 रोज तिलकवाड़ा तालुका बार एसोसिएशनની ચૂંટણી પ્રક્રિયા યોજાયેલી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ પદ પર મારી એટલે કે તૌસીફ ઠાકોરની વરણી કરવામાં આવેલ છે। સર્વાનુમતે તેમજ ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ કે તરવી સાહેબ નાઓની વરણી કરવામાં આવેલ છે, તેમજ સેક્રેટરી પદે સાજીદ શાહ એસ દિવાન જેઓની વરણી કરવામાં આવેલ છે, તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે સતીશ એસ વસાવા નાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે। અને તે મુજબ સહ જોઈન્ટ સેક્રેટરી તરીકે એમ.એલ. ઠાકોરની નાઓની વરણી કરવામાં આવેલ છે, તેમજ એક મહિલા સીટ હોય જે કનિઝબેન ફાતેમાને ફાળવવામાં આવે છે। આ મુજબ સર્વાનુમતે તમામ તિલકવાડા બારના સભ્યોએ એકજૂટ થઈ પોતાનું મંતવ્ય આપતા આ મુજબની વરણી કરવામાં આવે છે, જે મુજબ આજરોજથી હોદ્દેદારો પોતાનો હોદ્દો સંભાળશે। દર વર્ષની જેમ નિયમિત બાર એસોસિએશનની ચૂંટણી તિલકવાડા ખાતે પણ યોજાઈ, જેમાં નિર્વિવાદિત કોઈપણ ઉમેદવારે ફોર્મ ના ભરતા તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં તૌસીફ ઠાકોર શ્રીને પ્રમુખ પદે નિમવામાં આવેલ છે, ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈને નિમવામાં આવેલ છે, તથા સેક્રેટરી તરીકે સાજીદભાઈને નિમવામાં આવેલ છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે સતીશ વસાવા તથા મોઇન ઠાકોરને નિમવામાં આવેલ છે, અને મહિલા પ્રતિનિધિ તરીકે કનિઝબેન ફાતમાને નિમવામાં આવેલ છે। તમામ હોદ્દેદારોને હું આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું। આવનાર વર્ષમાં ખૂબ પ્રગતિ કરો અને બાર એસોસિએશનના તમામ પ્રશ્નોનું નિરાકરણ તમે હળીમળીને લાવો એવી આશા સાથે સૌને અભિનંદન। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।